નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે 19 જાન્યુઆરી 2026નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર એની સાથે સાથે જીકે અને જીએસ વિશે ચર્ચા કરવાના છે. તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. તો ભારતીય હવામાન વિભાગે 15 જાન્યુઆરી 2026ના રોજ પોતાનો કેટલામો સ્થાપના દિવસ અથવા તો વર્ષગાંઠ ઉજવી છે? તો 151મી વર્ષગાંઠ ઉજવી છે. ગયા સાલે 150મી ઉજવી હતી, એની થીમ પર આધારિત છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે છે આ એક માહિતી. તો ભારતીય હવામાન વિભાગ કેન્દ્રીય સરકારની સૌથી જૂના વિભાગોમાંનું એક છે. ભારતીય હવામાન વિભાગ ઇન્ડિયન મેટ્રોલોજિક ડિપાર્ટમેન્ટ, એની સ્થાપના 151માં વર્ષગાંઠ ગુરુવારે શહેરમાં તેના અમોશી ઓફિસમાં ઉજવવામાં આવી રહી છે. આ પ્રસંગે પ્રાદેશિક હવામાન કેન્દ્રના સામાન્ય લોકો અને શૈક્ષણિક સંસ્થા માટે ખુલ્લી મૂકવામાં આવી હતી આ કચેરીમાં આવન જાવન માટે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે છે. ઇન્ડિયન મેટ્રોલોજિકલ ડિપાર્ટમેન્ટની વાત કરીએ, 15 જાન્યુઆરી 1875માં એની રચના થઈ હતી. એનું હેડક્વાર્ટર નવી દિલ્હીમાં છે. વડા તો કે મૃત્યુંજય મહાપાત્ર છે. આને જ હમણાં એક એવોર્ડ મળ્યો હતો, તો કોમેન્ટ કરી દઉં. કાર્ય તો હવામાનની ચોક્કસ આગાહી કરવું એ એનું કાર્ય છે. અને મંત્રાલય તો કે પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય છે ને, એના અંતર્ગત આ સંસ્થા આવે છે. તો વગેરે માહિતી આપણને યાદ રહેવી જોઈએ. ત્યારબાદ કયા દેશના મારિયા કોરોની મછાડો ટ્રમ્પને પોતાનો શાંતિનો નોબેલ પુરસ્કાર અર્પણ કર્યો છે? તો વેનેઝુએલાના છે, જે હાલ આ પાર્ટીમાં નથી કારણ કે આ વિપક્ષમાં છે. તો ખાસ બધી આખી ડિપાર્ટમેન્ટ હંમેશા આનું. તો ગુરુવારે જ્યારે વેનેઝુએલાના વિપક્ષના નેતા મારિયા કોરિના મછાડો વ્હાઇટ હાઉસમાં પ્રવેશ્યા, ત્યારે તેમને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને લાંબા સમયથી ઈર્ષિત ભેટ આપી નોબેલ શાંતિ પુરસ્કાર આપ્યો છે. તો હવે શું છે આખી કમિશનર? તો અમેરિકાએ આપણને ખબર હોય તો એબ્સ્ટ્રોલ રિલ્યુએશન ઓપરેશન ચલાવ્યું હતું, જેમાં વેનેઝુએલાના ભૂતપૂર્વ શક્તિશાળી જે નેતા હતા ને, નિકોલસ માદુરો, એની ધરપકડ કરી અને એને કેદ કર્યા હતા. ત્યારબાદ ત્યાંના પ્રેસિડેન્ટ તરીકે ડેન્સી રોન્ઝેલ બન્યા હતા અને આ હાલ પાર્ટીમાં છે. વિપક્ષના નેતા છે મારિયા કોરોની મછાડો. હવે આ ડેન્સી રોન્ઝેલ છે ને, એના સાથે ટ્રમ્પનો થોડોક સારો એવો મેળ ખાય અને પોતાની સાથે કામ કરવા માટે ઈચ્છતા હતા, એટલે અહીંયા ફાયદો ઉઠાવ્યો મારિયા કોરોની મછાડોએ કે એનું ઈર્ષિત એનું હથિયાર તો એની મેળે હતું. તો અહીંયા નોબેલ પુરસ્કાર આપી અને થોડાક સારા સંબંધ કર્યા છે. તો આ પક્ષમાં ન જાય, વિપક્ષમાં જોડાય અને આ પાછી ગયેલા ચૂંટણીમાં ઇમ્પોર્ટન્ટ બને. આ બધી આખી રામકથા રાજકારણ સાથે સંકળાયેલી છે. સમજાય તોય ભલા, નકર કિન્યા આપ્યો ને એ ખાસ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ નોબેલ શાંતિ પુરસ્કારની વાત કરીએ, 1901માં એની રચના થઈ હતી. ક્યાં આપવામાં આવે છે? તો ઓસ્લો નોર્વે ખાતે આપવામાં આવે. નોર્વેની જે સમિતિ છે ને અથવા તો એકેડેમી, એના દ્વારા આપવામાં આવે છે. નકર બીજા બધી એવોર્ડો સ્વીડન ખાતે આપવામાં આવે. સૌપ્રથમ હેનરી ડુનાલ્ડ, જે રેડ ક્રોસના સ્થાપક છે ને, એને મળ્યો હતો. ભારતમાં મધર ટેરેસા અને કૈલાસ સત્યનાથી બંનેને મળેલો છે. 2025નો વેનેઝુએલાના મારિયા કોરોની મછાડોને મળ્યો હતો નોબેલ શાંતિ પુરસ્કાર. તો ખાસ આવા ઇમ્પોર્ટન્ટ ફેક્ટ આપણને યાદ રાખવા. ત્યારબાદ કયા દેશના પ્રારંભિક જાહેર ઓફર એટલે કે આઈપીઓની સંખ્યાની દ્રષ્ટિએ વિશ્વનો સૌથી મોટા બજાર તરીકે ઉભરી આવ્યું છે? ભારત ઉભરી આવ્યું છે આ બજાર તરીકે. ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે 327 સાથે. તો સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એટલે કે સેબીના ચેરમેન તુહિકાંત પાંડે છે ને, એને જણાવ્યું ભારત પ્રારંભિક જાહેર ઓફિસર એટલે કે આઈપીઓ એટલે કે ઇન્ટરનેશનલ પબ્લિક ઓફિસર, એટલે કે ટૂંકમાં જો પબ્લિક ઓફિસર એટલે કે સેબીમાં પોતાની કંપની જોડાય ને ત્યારે જે ઓફરો મળે ને શેર લેવાવાળાને, એ એક ટાઈપનું ઓફર છે. સંખ્યાની દ્રષ્ટિએ વિશ્વનું સૌથી મોટું બજાર તરીકે ભારત ઉભરી આવ્યું છે. મૂલ્યની દ્રષ્ટિએ ત્રીજા ક્રમે છે સૌથી મોટું બજાર, પહેલા ક્રમે ચીન છે, ત્યારબાદ અમેરિકા અને વગેરે વગેરે છે. તેમણે ઉમેર્યું મૂડી બજારમાં આર્થિક વિકાસ ભંડોળ પૂરું પાડવા માટે મુખ્ય ભૂમિકા ભજવે છે. અને મુંબઈમાં 16મી જે સેબીની વાર્ષિક પરિષદ યોજાઈ ને, ત્યાં તુહિકાંત પાંડેએ આવા બધી શબ્દ જણાવી અને આપણા દેશના થોડાક વખાણ કર્યા છે. તો ખાસ 17 લાખ કરોડ એકત્રિત કર્યા છે આઈપીઓ આપણને. અને પહેલા નંબર ઉપર આવ્યું છે, જ્યારે
મૂલ્યની દ્રષ્ટિએ તો ત્રીજા ક્રમે છે, તો બંને ફેક્ટો યાદ રાખવા. હવે આઈપીઓ એટલે જાહેર ઓફર છે, જે કંપની શેર, સંસ્થાકીય રોકાણ અને સામાન્ય રીતે જે છૂટક શેર વેચતી હોય ને ત્યારે જે ઓફર પ્રદાન કરે ને એક ટાઈપની ઓફર છે એવું માની શકો. તમે શેર બજારમાં પ્રવેશતા હોય તો વધારે ખ્યાલ હોય આના વિશે. ત્યારબાદ સેબીની વાત કરીએ. સેબીની સ્થાપના ભારત સરકાર દ્વારા 1988માં થઈ હતી અને સેબીનું ફૂલ ફોર્મ તો આવડતું જ હોય ને, કોમેન્ટ કરી દો. સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એનું ફૂલ ફોર્મ થાય છે, જે અગાઉની એક્ઝામમાં પૂછાઈ ગયું. સત્તાવાર રીતે 1992માં અને કાનૂની માન્યતા મળી હતી. મુખ્ય મથક મુંબઈ ખાતે છે. પ્રમુખ તો કે તુહિકાંત પાંડે 11મા નંબરના હાલ છે. પહેલાં તો કે SS દવે છે અને પહેલાં ફિમેલ તો કે માધવીપુરી બોસ હતા, એના પછી તુહિકાંત પાંડે આવ્યા છે, તો ખાસ એ પણ આપણને યાદ રાખવું. ત્યારબાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કોને તકેદારી કમિશનર તરીકે નિયુક્ત કર્યા છે? તો પ્રવીણ વરિષ્ઠની નિમણૂક કરી છે પદ માટે. આપણને ખબર જ હોય છે સીવીસીમાં એક મેન હેડ હોય અને 2 અન્ય હોય, તો એ 2 અન્યમાં પ્રવીણ વરિષ્ઠની નિમણૂક કરી છે રાષ્ટ્રપતિએ. હવે જોઈ લઈએ આખી સ્ટ્રેટજી સાથે એનું માળખું વગેરે. સેન્ટ્રલ વિઝનલ કમિશન એટલે કે CVC એની વાત કરીએ. ભ્રષ્ટાચાર એટલે કે ભારતમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ સર્વોચ્ચ સંસ્થા છે. આની સ્થાપના 1967માં થઈ હતી 2003ના એક્ટ મુજબ. એટલે આનો એક્ટ 2003માં સુધારો કર્યો હતો, નકર આની પહેલાં એટલે કે 63માં એક્ટ આવ્યો હતો. કે સંતાનમ સમિતિની ભલામણથી રચના કરવામાં આવી હતી અને રાષ્ટ્રપતિને આ રિપોર્ટ પરત કરે છે. દેશમાં શું હાલે છે ને એ બધીનો. જે સેન્ટ્રલ વિજિલન્સ કમિશનમાં તો કે એક મુખ્ય કમિશનર હોય અને 2 અન્ય કમિશનરો હોય. મુખ્ય કમિશનરની વાત કરીએ પ્રવીણ કુમાર શ્રીવાસ્તવ છે 19મા નંબરના. 2 અન્યની વાત કરીએ SS રાજીવ અને પ્રવીણ વરિષ્ઠ જે હમણાં બન્યા. જ્યારે કોણાની નિમણૂક કરે તો રાષ્ટ્રપતિની નિમણૂક કરે છે. સેન્ટ્રલ વિજનલ કમિશન એક્ટ જે સુધારેલો છે ને 2003નો એના આધારે આ નિમણૂક કરે છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ બને છે આ સંસ્થા, એક મહત્વની છે એ પણ ભ્રષ્ટાચાર વિરોધી, તો આપણને યાદ રાખવી. ત્યારબાદ ભારતના પ્રથમ ફૂલ સ્ટેજ જે સોવરિયન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI પાર્ક કયા રાજ્યમાં બનાવવામાં આવી રહ્યો છે? તો તમિલનાડુમાં બનાવવામાં આવી રહ્યો છે. જાહેરાત MK સ્ટાલિને કરી છે અને ચેન્નાઈમાં ખાસ કરીને તમિલનાડુમાં પણ બનાવશે. તો તમિલનાડુ સરકારે ભારતનો પ્રથમ ફૂલ સ્ટેજ સોવિયત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પાર્કની સ્થાપના માટે સર્વમ AI સાથે કરાર કર્યા છે, જે 5 વર્ષનું આ કાર્ય છે ત્યારે પૂરું થશે. આ પ્રોજેક્ટ 10,000 કરોડનો પ્રારંભિક રોકાણ છે અને 1,000થી વધુ ઉચ્ચ કૌશલ્ય નોકરીઓનું સર્જન કરશે. પાર્ક ઉચ્ચ પ્રદર્શન કમ્પ્યુટિંગ, સુરક્ષા ડેટા સિસ્ટમ અને AI સંશોધિત પ્રયોગશાળા સાથે સમર્પિત AI જિલ્લા તરીકે કાર્ય કરશે. નૈતિકતા, સુરક્ષા, નિયમન સુનિશ્ચિત કરવું, ડેટા માટે મોડેલ્સ, કમ્પ્યુટિંગ રાજ્ય વગેરેનો વિશ્વાસ આનો ઉદ્દેશ્ય છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે છે, પ્રથમ છે અને એ ભારતની એક કંપની છે સર્વમ AI એ બનાવી રહી છે. એક ભારતીય જનરેટિવ AI કંપની છે સર્વમ AI, જે ટેકનોલોજી ટેક એક્શન કરે છે અને ભારતની ભાષા મોડેલને ટેકો આપે છે. ખાસ કરીને આપણે જે વિદેશ પર અત્યારે નિર્ભર છે ને એને ઘટાડવા માટે સર્વમ AIનો ખૂબ મહત્વનો ફાળો છે, તો આપણને યાદ રહેવું જોઈએ. ત્યારબાદ પુણે ગ્રાન્ડ ટૂર 2026 માટે કોને ગુડવિલ એમ્બેસેડર તરીકે બનાવવામાં આવ્યા છે? તો MS ધોનીને આના માટે એમ્બેસેડર બનાવ્યા છે. ઇમ્પોર્ટન્ટ ધરાવે છે તો યાદ રાખવા પડશે. MS ધોની પુણે ગ્રાન્ડ ટૂર 2026ના એમ્બેસેડર બન્યા. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન MS ધોની પુણે ગ્રાન્ડ ટૂર 2026 માટે ગુડવિલ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે, જેનાથી વૈશ્વિક વ્યાવસાયિક રોડ સાયકલિંગ સર્કિટમાં ભારતની પ્રથમ મોટા પગલાંના સ્ટાર પાવર અને રાષ્ટ્રીય પર ધ્યાન કેન્દ્રિત થશે. હવે ભારતની પ્રથમ આ CI માન્ય પ્રાપ્ત મલ્ટીટેસ્ક પ્રોફેશનલ હશે. આ સાયકલ રેસ છે ને રોડ સાયકલ રેસ જે 5 દિવસીય ચાલવાની છે. આંતરરાષ્ટ્રીય રેસ તો કે 19થી શરૂઆત થવાની છે અને 23 જાન્યુઆરી સુધી હાલવાની છે. કુલ વાત કરીએ તો 5 તબક્કામાં યોજાશે. 437 કિલોમીટર આ ભાગવાનું છે એટલે કે અંતર કાપશે. ભારત અને વિદેશ વ્યવસાયીઓ સાયકલ સવારો છે ને આમાં ભાગ લેવાના છે. આ કાર્યક્રમ સાયકલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના નેજા હેઠળ થઈ રહ્યું છે અને આપણે જે યુનિયન સાયકલ છે ને એની સાથેથી પરવાનગી લીધી, એટલે કે યુનિયન સાયકલિંગ ઇન્ટરનેશનલ છે એની પાસેથી પરવાનગી લઈ અને આ યોજી રહ્યા છે. પ્રથમ વખત છે તો ઇમ્પોર્ટન્ટ ધરાવે. સાયકલિંગ વૈશ્વિક સંચાલન મંડળ છે જે આંતરરાષ્ટ્રીય સાયકલિંગ ઇવેન્ટને મંજૂરી આપે છે. 1900માં આની સ્થાપના થઈ હતી. મુખ્ય મથક ખાસ ઇમ્પોર્ટન્ટ સ્વિટ્ઝરલેન્ડના એંગલ ખાતે આવેલું છે. તો સાયકલમાં એંગલ હોય, સ્વિટ્ઝરલેન્ડના એંગલ છે, તો આપણે એમ યાદ રાખી શકીએ, ઇમ્પોર્ટન્ટ છે. તો
ત્યારબાદ કયા શહેરમાં 9મા આંતરરાષ્ટ્રીય મસાલા સંમેલન 2026નું આયોજન થવાનું છે? તો કોચીન, કેરળનું કોચીન છે ને, જેને ખાસ કરીને કંઈક કહેવામાં આવે છે, ત્યાં યોજાઈ રહ્યું છે આ ઇવેન્ટ. તો કોચીન 23થી 24 ફેબ્રુઆરી દરમિયાન આંતરરાષ્ટ્રીય મસાલા પરિષદની 9મી આવૃત્તિનું આયોજન કરવાનું છે, જે ભારત ફરી એકવાર મસાલાના અર્થતંત્ર પર વૈશ્વિક ચર્ચાઓના કેન્દ્રને ધ્યાન આપશે. ઓલ ઇન્ડિયા CIS એક્સપોર્ટ ફોરમ દ્વારા આનું આયોજન થયું છે અને અમિતાભ કાંતના હસ્તે આનું ઉદ્ઘાટન થયું છે, જે ભૂતપૂર્વ એક પદ ધરાવતા હતા અને હાલ 2023માં GSTના શેરપા પર રહી ચૂક્યા છે. 4 દિવસીય કાર્યક્રમ વૈશ્વિક મસાલા ઉદ્યોગમાં ભાવિ માર્ગ પર ચર્ચા કરશે. ખંડોમાંથી નીતિ નિર્માણ, નિકાસકાર, સંશોધન અને નવીનતાઓને એકસાથે લાવી અને ચર્ચા કરવાના છે. તો ખાસ ટાઈમ મળે તો એનો જતા, કારણ કે બહુ સેટું થાય તો યાદ રાખજો, એટલું ઘણું છે. ભારતમાં 92માં ચેસ ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યા છે? તાજેતરમાં જ બન્યા છે આર્યન વાસ્ત્રી બન્યા છે, તો યાદ રાખવા. હવે આ 92માં બન્યા છે. 91માં તો કે રાહુલ હતા, અને એની આગળ 90માં તો કે 90માં ઈડર પાલ્ટી હતા, અને 89માં તો કે રોહિત કૃષ્ણ હતા. તો બધા ક્રમમાં જ લખ્યા છે. 89માં રોહિત કૃષ્ણ, ઇલમ પાલ્ટી જે 90માં, રાહુલ 91માં અને 92માં આઈન વરાણસી બન્યા છે. તો ખાસ આ 4 આપણના માટે યાદ રાખવા. તાજેતરમાં જ દિલ્હી સ્થિત 21 વર્ષના આઈના વરાણસી, જે આર્મેનિયાના આંદ્રિય માર્ગ મેમોરિયલ ટુર્નામેન્ટમાં પોતાના અંતિમ ધોરણો પ્રાપ્ત કરી ભારતના 92માં ગ્રાન્ડ માસ્ટર બન્યા છે. તેમણે ભારતમાં વધતા જતા જે ચેસના વારસાનો ઉમેરો કર્યો અને રાઉન્ડ બાકી રહેતા ગ્રાન્ડ માસ્ટરનું ટાઇટલ જીતી લીધું છે. તો 92માં બન્યા છે. ખાલી વનલાઈનર સ્વરૂપે યાદ રાખો તો પણ ઘણું છે. ત્યારબાદ લદ્દાખમાં તો કે સ્પિટુકલ ગુન્સી ફેસ્ટિવલ શરૂ થયો. તો લદ્દાખમાં સ્પિટુકલ મઠ છે ને, અહીંયા સ્પિટુકલ ગુન્ટસના 2 દિવસીય વાર્ષિક મઠ ઉત્સવ આજે શરૂ થયો છે. આ તહેવાર વિશ્વમાં શાંતિ, સમૃદ્ધિ, દુષ્ટતા પર વિજય માટેનું એક ભગવાન અને દેવી દેવતાઓને માન આપતો અઠવાડિયા સુધી પ્રાર્થના અને ધાર્મિક વિધિઓ સાથે શરૂ થતો એક તહેવાર છે. આમાં લદ્દાખનો સૌથી ઠંડા અને કઠોર આબોહવાનો પ્રથમ તબક્કો પૂરો થાય ને એવું ચિહ્નિત કરે છે. અને આ બૌદ્ધ સાધુઓ રંગબેરંગી માસ્ક પહેરી નૃત્ય કરે છે, અને જેને સ્થાનિક ભાષામાં તો કે શામ્સ કહેવામાં આવે છે. તો ખાસ શામ્સ કઈ અથવા તો કયા ફેસ્ટિવલ સાથે સંકળાયેલું છે, કયા રાજ્ય સાથે સંકળાયેલું છે, એવા પ્રશ્ન આવી ચૂક્યા છે, તો આપણને યાદ રાખવા પડે. ત્યારબાદ યમનને નવા PM મળ્યા છે. યમનના ટોચના જે રાજદ્વારી શાયા મોહનસિંહ જિંદાલ નવા વડાપ્રધાન બન્યા છે. યમનના રાષ્ટ્રપતિના નેતૃત્વમાં પરિષદના વડા સલેમ બિન બુરિકા હતા, એનું રાજીનામું આપી દીધું. ત્યારબાદ વિદેશ પ્રધાન શાયા મોહસિન જિંદાલ નવા વડાપ્રધાન તરીકે નિયુક્ત થયા છે. ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે છે. યમનની વાત કરી લઈએ, કેપિટલ સના છે, ચલણ તો કે યમેની રિયાલ છે. તો ખાસ આ બેઝિક માહિતી પર આપણને યાદ રાખવી યમન વિશે. અને યમનનું એક પોર્ટ હમણાં ચર્ચામાં હતું, આપણે ભણ્યા હતા, તો કોમેન્ટ કરી દઉં કયું પોર્ટ હતું એ. ત્યારબાદ તો કે કાલનું રિવિઝન કરી લઈએ. તે પહેલાં ચેનલ ઉપર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઈબ કરી લેવી. વિડીયો પસંદ આવે તો લાઇક કરવું અને તમારા મિત્રોને શેર કરવાનું તો ભૂલવાનું જ ન હોય, કારણ કે આવી માહિતી કોઈને થાપતું તો લઈ લાવો. તો ચલીએ શરૂ કરીએ. ભારતમાં સ્ટાર્ટઅપ દિવસ એટલે કે રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે? તો 16 જાન્યુઆરી 2016ના રોજ એક મહત્વની ઇવેન્ટ થઈ હતી, યાદ રાખવાની છે. કઈ રાજ્ય સરકારે 21 જિલ્લાઓમાં સિકલ સેલ માટે ખાસ કરીને સ્કેનિંગ અને ડાઈવ શરૂ કર્યા છે? તો મહારાષ્ટ્રએ શરૂ કર્યા છે સિકલ સેલ માટે ખાસ કરીને. મુકેશ અંબાણી ગુજરાતના કયા જિલ્લામાં વિશ્વનું સૌથી મોટું ડેટા સેન્ટર સ્થાપવાના છે? જામનગરમાં સ્થાપવાના છે. ઇમ્પોર્ટન્ટ છે. કઈ એજન્સીના વોયેજર 1 પૃથ્વીનો સૌથી દૂર માનવ અવકાશી પદાર્થ 2026ના એક પ્રકાશ દિવસનો આંકડો પાર કરશે? તો નાસાનું આ એક મિશન છે અથવા તો ઉપગ્રહ છે જે પૂરું કરવાનું છે. કયા દેશના જીવ વૈજ્ઞાનિક રોબિન ક્રિયસ ટાઇટલ પુરસ્કાર અથવા તો જેને પર્યાવરણનો નોબેલ પુરસ્કાર કહેવામાં આવે છે એ મળ્યો છે? તો અમેરિકાના છે. ફૂગ ઉપર ઘણું રિસર્ચ કરેલું છે. બનાસ કાંકરેજ રાજ્યની પ્રથમ ઓર્ગેનિક પંચાયત બની છે? તો રાજસ્થાનની પ્રથમ બની છે. ઇમ્પોર્ટન્ટ ધરાવે છે રાજસ્થાન છે એટલા માટે. વર્લ્ડ ઇમ્યુનિટી ફાઉન્ડેશન 19 જાન્યુઆરીના પ્રથમ રિસ્પોન્સિબલ નેટવર્ક ઇન્ડેક્સ લોન્ચ કરવાનું છે, જેમાં કેટલા દેશોને આવરી લેશે? તો 156 દેશોને આવરી લેવાનું છે. કેટલા દેશો? 195 દેશો છે એમાંથી. તો ખાસ યાદ રાખવું. ત્યારબાદ તાજેતરમાં જ કયા દેશના મિશેલ સ્ટાર ડિસેમ્બર 2025ના ICC પ્લેયર ઓફ ધ મંથ તરીકે પસંદ કરવામાં આવ્યા? ઓસ્ટ્રેલિયાના છે અને મહિલાનું નામ લોરા
કયા દેશના છે કોમેન્ટ કરી દો. ત્યારબાદ કયા મંત્રાલયે CGSS લાભાર્થીઓ માટે કેશલેસ આધુનિક સારવારની ઓફર કરતા મેડિકલ એપ આયુષ વીમા યોજના શરૂ કરી છે? તો નાણાં મંત્રાલયે શરૂ કરી છે. યાદ રાખવી એક યોજના સ્વરૂપે. ત્યારબાદ માઉન્ટ એકારાગુઆ કયા ખંડનું સૌથી ઊંચું શિખર છે? અને તાજેતરમાં જ એક ભારતીય સર કરેલું છે. અમેરિકાનું છે. ઇન્ડેસ પર્વતમાળામાં આવેલું છે આ. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો પાછું જણાવી દઉં, વિડીયો પસંદ આવે તો લાઇક કરો, તમારા મિત્રોને શેર કરો, ચેનલ ઉપર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઈબ કરી લો. PDF સ્ટડી મટીરિયલ વગેરે માટે ચેનલ ઉપર જોઈન્ટ થઈ જવું ટેલિગ્રામ. અને આજના માટે એટલું જ હતું. જય હિન્દ, જય ભારત.